अच्छा सुनो, सब्सक्राइब करने के बाद ना घंटी बजा देना। આપણી વચ્ચે આપણા પ્રાંત અધિકારી સાહેબ શ્રી લીમડી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે સાથે આપણા નાયબ મામલતદાર શ્રી અશોકભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને આપણે બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે જ્યારે ભેગા થયા છીએ ત્યારે આપણે સૌ હાથ ઊંચા કરી અને સાહેબનું અભિવાદન કરીશું. અને બધા મિત્રોને ત્યાંથી વિનંતી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે, કોઈ ઊભા ના રહે. પ્લીઝ બધા બેસી જાઓ. બધા એટલે બધાને વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. જય 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 ભીમ. બાબા સાહેબ, બાબા સાહેબ, જય ભીમ. બાબા સાહેબને હાર પહેરાવી અને એમની આ 134મી જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. આપણા ગામના વડીલો, આપણા પ્રાંત અધિકારી સાહેબ શ્રી, આપણા નાયબ મામલતદાર સાહેબ શ્રી. માના કી અંધેરા ઘના હૈ, દીપ જલાના કહા મના. દીવો, દીપક એ તો અજ્ઞાનતાનો નાશ કરનારું પ્રતીક છે. અજ્ઞાનતાને દૂર કરનારું, અંધકારને દૂર કરનારું પ્રતીક છે. અને આ પ્રતીકથી આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ફરી માના કે અંધેરા ઘના હૈ, દીપ જલાના કહા મના હૈ. ખૂબ આનંદની ક્ષણો છે આપણા માટે. ફરી તાળીઓ. જય ભીમ. કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આનંદ આજે અમારા માટે છે સાહેબ. અને વડીલો માટે પણ આ ધન્ય ક્ષણ છે કે તમારું સન્માન કરી રહ્યા છે. વડીલો માટે પણ આ ધન્ય ક્ષણ છે. એમને પણ વિનંતી કરું કે તેઓ સન્માનમાં જોડાય. મોહન કાકા, વડીલો આવો. અશોકભાઈ પણ જોડાય સન્માનમાં. ત્યાર પછી મૌલિકનું સન્માન થઈ રહ્યું છે એમના પપ્પા.
હાથમાં છે. ખૂબ આનંદનો વિષય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે મોટા ટીમલા ગામે સમસ્ત ગામજનો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રાંત સાહેબ શ્રી કુલદીપ દેસાઈનું સ્વાગત કરું છું. ગામના આમંત્રણને માન આપી અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ એમનો આભાર. બાબા સાહેબનું જે વિઝન હતું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, એ વિચારને બહુ સારી રીતે મોટા ટીમલા ગામના ભવિષ્યના જે બાળકો, ભવિષ્યના યુવાનો સાકાર કરી રહ્યા છે એ જોઈને ખૂબ આનંદની લાગણી થાય છે. અને આ જ રીતે શિક્ષણ ક્ષેત્રે આગળ વધતા રહો એવી શુભકામના સાથે હું બધાને ફરીવાર શુભેચ્છા પાઠવું છું. જય ભીમ. સૌ પ્રથમ તો આજના પવિત્ર દિવસે મારી સાથે સ્ટેજ પર ઉપસ્થિત મારા સાથી મિત્ર અશોકભાઈ, ગામના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, આપ સૌએ આજે કાર્યક્રમ ગોઠવ્યો એ બદલ હું આપ સૌનો એક આભાર માનું છું કે આપે આ કાર્યક્રમને, બાબા સાહેબના જન્મદિવસને વિદ્યાર્થીઓના સન્માન સાથે આ રીતે એક આપણે કાર્યક્રમ ઉજવે એ ખરેખર બહુ સારી બાબત છે. કારણ કે બાબા સાહેબે આપણને બધાને ખબર છે કે શિક્ષણ પર જે જોર આપ્યું હતું, ભાર મૂક્યો હતો, એને આજે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, એનો આપણે આજે ઉત્સવ મનાવીએ છીએ. અને એના અંદર જે વિદ્યાર્થીઓએ, જે બાળકોએ સારું પરફોર્મન્સ કર્યું છે એમનું આજે આપણે અહીંયા સન્માન કર્યું છે. એટલે અહીંયા સાચા અર્થમાં આપણે બાબા સાહેબને યાદ કર્યા એવું કહી શકાય. મારે આ કાર્યક્રમમાં આવવાનું હતું એટલે કારણ કે હું બહાર હતો, આજે રજાનો દિવસ છે, પણ તો એ પછી પાછળથી જ્યારે એવું કહ્યું કે બાળકોનું સન્માન પણ આપણે કરીએ છીએ સાથે સાથે, એટલે મને એવું લાગ્યું કે અમે જઈએ અને થોડું ઘણું જો એનાથી બે છોકરાઓને થોડું મોટિવેશન મળતું હોય અને એમને મહેનત કરવાનું એમના અંદર એક ઉત્સાહ જાગતો હોય તો અમારું જવું બહુ કહેવાય ને કે મતલબ જરૂરી રહેશે. એટલા માટે આજે એ ઉપસ્થિત રહ્યા છે. ગરમીનો સમય છે, અમને તો પંખો ને બધું છે, પણ તમે બધા થોડા ગરમીમાં બેઠા છો એટલે ગરમી પણ વધી રહી છે. આજે બાબા સાહેબનો જ્યારે જન્મદિવસ છે ત્યારે એમના વિશે મારે બે ચાર વાતો જે મેં એમના વિશે જે વાંચ્યું હોય તો આપણે આજે આટલા બધા વર્ષો થઈ ગયા આઝાદીના, તો એક હું 100% કહું છું કે આજે બાબા સાહેબ જેટલા રિલેવન્ટ છે, એટલે આજે એમની જેટલું ઔચિત્ય છે, જેમ જેમ વર્ષો જતા જાય છે ને એમ એમનું મહત્વ વધારે થતું જાય, તેમ એમ આપણને આઈડિયા આવે છે કે આ માણસ કેટલો મોટો હતો. એ વખતના લોકોએ, હજુ હું કહેવા માંગુ છું કે એ વખતના લોકોએ હજુ એમને એટલા ઓળખી નતા ગયા. એ વખતે લોકસભામાં પણ હારી ગયા હતા ઇલેક્શનમાં. જેમ જેમ દિવસો જાય છે એમ એ માણસનું મહત્વ કેટલું જે વધે જાય છે. હું એમ કહું છું કે આજથી 25 વર્ષ ને 50 વર્ષ પછી તમને ખરેખર ખબર પડશે આખા દેશને કે એ કેટલી મોટી વિભૂતિ હતા અને એમના વિચારો કેટલા ઊંચા હતા. એ ત્યારે આપણને ખબર પડશે. જેટલા વર્ષો જાય છે એમ એમનું મહત્વ આપણને ખબર છે કે લોકોને જેમ જેમ જાગૃતિ આવે છે, લોકો એમને વાંચે છે, એમ એમને ખબર પડે છે કે આ કેટલા મોટા લેવલના માણસ આપણી વચ્ચે આવીને ગયા. એટલે એમનું રિલેવન્સ દિવસે દિવસે વધે જાય છે. બાબા સાહેબની એક ખાસ હું કહેવા માંગુ કે બાબા સાહેબને આપણે કોઈ જાતિ પૂરતા સીમિત નથી કરવાના. એ બાબા સાહેબનું અપમાન છે. આપણે એવું ક્યારેય નહીં કરવાનું. બાબા સાહેબને કોઈ એક જાતિ પૂરતા આપણે જો લિમિટેડ કરી દેશું તો એ બાબા સાહેબનું અપમાન છે. બાબા સાહેબે હિન્દુ કોડ બિલ જ્યારે પાર્લામેન્ટમાં રજૂ કર્યું ને એનો વિરોધ થયો અને એના પછી બાબા સાહેબે જ્યારે રાજીનામું આપી દેવું પડ્યું, બરોબર, મંત્રીમંડળ પદ પર તમને ખબર હશે, તો દેશની 50% મહિલાઓ માટે એ માણસ લડ્યો છે. એમનું કહેવું હતું જ્યાં સુધી દેશની 50% તમારી 50% પોપ્યુલેશન, 50% આબાદી આપણી ગુલામ રહેશે ત્યાં સુધી આપણે કેવી રીતે વિચારીશું કે આપણો દેશ આગળ વધશે. 50% ભાગ તમારો જો દરેક વિકાસના કામમાં કે દરેક જગ્યાએ જો ભાગીદાર ના બનતો હોય તો એ દેશ ક્યારે પ્રગતિ કરી શકે. અને એના વિરોધમાં એમણે જે તે વખતે રાજીનામું આપ્યું. એટલે એ આજે જ્યારે તમે ફેમિનિસ્ટ વ્યૂ પોઈન્ટથી જુઓ ત્યારે તમને ખબર પડે છે કે એ માણસનું વિઝન શું હતું.
બાબા સાહેબે ઘણી બધી વસ્તુઓ છે. બાબા સાહેબે ઘણી વખતે કહ્યું કે ભાઈ ગામડાઓ છોડી દો. હું છેલ્લા વર્ષ 1.5 વર્ષથી અહીંયા નોકરી કરું છું. મને બીજા કાર્યક્રમોમાં જવાનો મોકો મળે છે. હું દરેક જગ્યાએ એમ કહું છું કે ભાઈ બને ત્યાં સુધી તમે શહેરોમાં જાઓ. અને એ બાબા સાહેબે એ વખતે વાત કરી હતી અને આપણે બધાએ ફીલ કરીએ છીએ કે ભાઈ પ્રગતિ કરવી હોય તો તમારે બહાર નીકળવું પડશે. તમારે અલગ જગ્યાએ તમે ગામમાં કહેવાય ને કે ગામના કૂવાનું પાણી પીવે પણ એમાં ડૂબી ના મરે. તમારે બહાર જવું પડશે, શહેરોમાં જવું પડશે. અને ગામમાં જે આપણે જોઈએ છે કે જાતિવાદ હોય, બીજા પ્રશ્નો હોય, એ ગામમાં નડે છે. શહેરમાં જશું તો આપણે બધી વસ્તુ ભૂલે જશે. બાબા સાહેબે એ વખતે એ વાત કરી હતી. જ્યારે બીજા લોકોને એવું લાગતું ભાઈ ગામ છે તો ભોળા માણસો હોય, ગરીબ માણસો હોય, એ વસ્તુ નથી હોતી. એની સામે જો તમે બહાર જશો તો વધારે પ્રગતિ થશે. એમણે એ વખતે વાત કરી હતી. એટલે એમના જે વિચારો છે ધીરે ધીરે આપણે જોઈએ. ઇંગ્લિશ તમે જુઓ કે આજે ઇંગ્લિશ લેંગ્વેજ જે છે, અમને ઘણી વખત અફસોસ થાય કે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોતો તો કેટલો બધો ફાયદો થતો. બાબા સાહેબે એ વખતે કહ્યું હતું કે ઇંગ્લિશ જે છે એ લેંગ્વેજ જે છે એને તમે ભણશો તો એના કારણે તમારું પ્રગતિ થશે. એમણે એ વખતે વાત કરી. આજે આપણને એ વસ્તુ અનુભવાય છે. દુનિયાભરનું તમારે જ્ઞાન લેવું હોય, દુનિયાભરનું નોલેજ લેવું હોય, તમારે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવી પડશે. એના વગર તમારી પાસે કોઈ બીજો ઓપ્શન નથી. તમે આજે ઇન્ટરનેટ પર જુઓ, સારી સારી બુક્સ વાંચો, યુટ્યુબ પર વિડીયો જુઓ, જે બી જોશો બધું ઇંગ્લિશ લેંગ્વેજમાં મળશે. બાબા સાહેબે એ વખતે વાત કરી. બીજું એક ખાસ કહેવા માંગુ છું, એ જ રીતે એમના જે વિચારો છે એમણે આપણે જીવનમાં ઉતારવાના છે. એમના પર આપણે અભ્યાસ કરવાનો, એમના પર ચિંતન કરવાનું છે, આપણે વાંચવાનું છે. અને જો વાંચીએ નહીં તો હું કહું છું કે ઇન્ટરનેટ પર ઘણું બધું અવેલેબલ છે, એમાંથી આપણે પ્રયત્ન કરીએ. તો આજે વાત છે, આજનો દિવસ જે છે એમને યાદ કરવાનો છે. અને આ જે સેલિબ્રેશન છે, આ જે ઉત્સાહ છે આપ બધાનો, એમાં મને ભાગીદાર કરવાનું આપે કર્યું એ બદલ હું આપ સૌનો આભારી છું કે તમે મને આમાં ભાગીદાર કર્યો. અમારા લગતું કોઈ પણ કામ હોય, જે સ્કૂલના કાર્યક્રમોમાં એમના વાલીઓ રસ લેતા હોય, એના નાના મોટા કાર્યક્રમોમાં વાલી આવતા હોય, એ પૂછતા હોય શિક્ષકોને કે બાળકોનું શિક્ષણ કેવું ચાલી રહ્યું છે. એવી જ સ્કૂલો સારું કામ કરે છે, એવી જ પંચાયતો સારું કામ કરે છે જેના અંદર લોકોની ભાગીદારી છે. તો તમારી જેટલી ભાગીદારી વધારે હશે એટલું તમને તમારા ગામની પ્રગતિ, તમારા મોહલ્લાની પ્રગતિ વધારે થશે. એટલે વધારેમાં વધારે દરેક વસ્તુમાં ભાગીદાર બનો. જે બાળકો આજે અહીંયા મને ખૂબ આનંદ થયો કે 90%, 85%, 90% 10મા 12મામાં લાવવા, ખૂબ આટલી બધી કોમ્પિટિશન હોય એના વચ્ચે આટલા સારા પર્સન્ટેજ લાવવા એ ખૂબ મોટી વાત છે. તમારા બધાનું ખૂબ ઉજળું ભવિષ્ય દેખાઈ રહ્યું છે. અને જે બાળકોને સન્માનિત કરે છે એની સાથે સાથે હું વાલીઓનો પણ એટલો જ આભાર માનું છું કે બાળક જે ભણે છે એની પાછળ એના મા બાપ, એના કુટુંબનો પણ એટલો જ ભોગ હોય છે. એટલે એમના મા બાપનો અને એમના કુટુંબનો પણ એટલો જ ભોગ હોય છે. એટલે આપણે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. મેં જોયું કે એક જ પરિવારમાંથી 3 દીકરીઓને જો સન્માનિત કરવામાં આવતી હોય તો ખરેખર એમના જે ફાધર છે, એમના વાલી છે, એમના મધર છે, એમને આપણે સન્માનિત કરવા જોઈએ. એમનો પણ એના અંદર બહુ મોટો રોલ રહ્યો છે. તમે બધા ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરો, સારામાં સારી નોકરીઓ મળો. નોકરી ના હોય, ઉદ્યોગ ધંધા રોજગારમાં આગળ વધો. સાહેબને હું વિનંતી કરું કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણી વચ્ચે સાહેબ ઉપસ્થિત રહ્યા, આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. પુષ્પગુચ્છથી કરવા જઈ રહ્યા છીએ ત્યારે પુનઃ જે વડીલો સ્ટેજ ઉપર નથી આવ્યા સન્માન કરવા માટે, હમણાં એ 5 વડીલોને હું વિનંતી કરું કે તેઓ આવે. સંગીતાબેન ડેરવાળિયા, તાળીઓથી આપણે વધાવી લઈશું. સન્માન થઈ રહ્યું છે આપણા માટે ગૌરવનો વિષય. નેશનલ ગોલ્ડ મેડલ લાવવો કોઈ પણ રમતમાં એ સહેલી વસ્તુ નથી. વંશનું સન્માન થઈ રહ્યું છે. ગોવિંદભાઈને વિનંતી કરું કે આ જે એમની સિદ્ધિ મેળવી છે આપણા માટે ખૂબ આનંદ. એમના બ્રધર આ સન્માન સ્વીકારી રહ્યા છે, ખૂબ આનંદની વાત છે. આ ગામમાંથી એમનો આભાર માનું છું. આપણા એએસઆઈ સાહેબ શ્રી, એમનો પણ આભાર માનું છું. આપણા અશોકભાઈ નાયબ મામલતદાર શ્રી,
એમનો પણ આભાર માનું છું અને આપણા બહેનશ્રી એમનો પણ હું આભાર માનું છું. અને સાહેબ આપણી વચ્ચેથી અત્યારે વિદાય લઈ રહ્યા છીએ. સાહેબ, આ ક્ષણો તમે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા, આ ક્ષણો અમને કાયમ યાદ રહેશે. અને એમના ગમનને પણ એમને અત્યારે આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે, એ વિદાયને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. પોતપોતાની જગ્યા લઈ લે બધા મિત્રો. આપણે કર્મચારીઓનું તાળીઓથી એને વધાવી લઈશું. આપણા એએસઆઈ સાહેબ શ્રી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એટલે સન્માનમાં વાઘેલા એમને વિનંતી કરું ને એએસઆઈ સાહેબને પણ વિનંતી કરું કે આ સન્માનમાં જોડાય. હા, ખૂબ આનંદનો વિષય છે આપણા માટે. બાબુભાઈ વાઘેલા, પરેશભાઈ બાબુભાઈ વાઘેલા સન્માનમાં જોડાય. સન્માન થઈ રહ્યું છે, ખૂબ આનંદનો વિષય છે આપણા માટે. તાળીઓ. સુકાભાઈ વાઘેલા કે જે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમનું બેન હતા કે જેમને શિક્ષક તરીકે જોડાયેલા માધ્યમ તૈયાર રે રાજામાં છે, શિક્ષિકામાં છે, તો એમની સામે હું લલિતાબેન અરવિંદભાઈ પરમારને વિનંતી કરું, તૈયાર રહે. દિલીપભાઈ બાબુભાઈ સોલંકી એમનું સન્માન કરે છે. ફોરેસ્ટ વિભાગમાં છે આપણે કૃણાલ દિનેશ પણ તૈયાર રહે અને જયેશભાઈ ચમનભાઈ વાઘેલા પણ આપણા માટે આનંદનો વિષય છે, એટલે ભલજીભાઈ પણ તૈયાર. ત્યાર પછી એક શિક્ષકમાં એટલે આનંદનો વિષય છે આપણા માટે. એટલે મિલનભાઈ અને ગણેશ કાકા બંને તૈયાર રહે. તું હાજર રહે. મયુરનું મહેમાન એમનું સન્માન કરવા હાજર રહે છે. હું બળદેવભાઈ દલાભાઈ, જ્યોતિબેન રમેશભાઈ વાઘેલા અને સામે વાઘેલા અને સાગરાયા. ત્યારબાદ તમામ લોકોનો સન્માન સમારોહ ઘણા વર્ષોથી આપણે વિચારી રહ્યા હતા, પણ અમલમાં લાવવો ઘણો કઠિન હતો. પણ આજે આપણે કાર્યક્રમ કર્યા બાદ ઘણા બધા એવા સૂચનો આવે છે કે આ કાર્યક્રમનો વિશેષ પણ હજી સારો આપણે બનાવી શકીએ આગળના વર્ષોમાં પણ.